ગોહિલો એના એ છે કે હરી એના એ છે દીવા પાછળ જેની મહેનત કરી છે એનો બદલો 100% આ મારી સોળમો શંકર આલ્યામણી રહેવાની પછી અમે વધના હેડ કરતા મજૂરી કરતા આટલા આવી ભાઈ હરેક દેવની રતી આશી લઈ અને ફૂલોની થોડી કરવો ભાઈ પણ વિષ્ણુભાઈ આજ બધાએ ભાઈ બેઠેલા છો અને ભાઈઓ વચ્ચે એક જ પડકારનો સમજાયો શું ખબર પડી છે તમારી સદીએ અવસર લીધો કે નો લીધો લ્યા હું કહું છું આ વન વગડે બેહનારી આન પટાક ચડનારી માતા છે એના માટે માતા છે પછી વનું હાચું રતન જોગણી હે હાજુ માડી આ ગોમ ટોડાનો વિરાજ બહુ શીરે છે અમારા ભૂમિ સાધન માટે ભાઈ પછી મજા પૂછું સાઉન્ડ વાળો રીધમ વાળો ગાયક કોઈ દાડો તમારી આખીદાને ખોટ નહીં આવે અમારા મેળવીને સદાય માટે આશા પણ વિષ્ણુભાઈ આજ મારી ગાયક વાસીઓ આવી છે આજનો સમય એવો કપરો ચાલી રહ્યો છે ભઈઓ મારી પાઘડીઓ બેઠી છું ક્યારે આજનો સમય એવો કપરો ચાલી રહ્યો હોય કે કુટના પિયરમાં જાવું હોય તો ભાડું ખોળવા ના હોય ત્યાં જ મારી કુવાસીઓ આવી છે તો કોક થોડા ઘણું એ કોઈ ઘુસી પાછી કરીને આવી છે પણ તારી જોગડી બાજુ તારી સધી બાજુ મારી કુવાસીઓના વર્તા એક એકના જો પૂરા નો કરાવું તો હીરા ગોદાણની માતા નો કરો મડે પછી વિષ્ણુભાઈ સધી કીધા સધી નહીં જોગણી કીધા જોગણી નહીં ઓળખાઈના માટે તલવારની ધાર છે કાળી નાગેણ છે તમારી રેણી કેણી તમારી ચરી આ દેવતી સંગ્રહણી એટલે રાજકુંવર જેવા દીકરા આલી બની અમરિય બનાવેલા હું કહું છું ભાઈ એ સિપુરની પર હર
હોય એવું કુવારા રે ગો કોઈ ધર્મનું ભણતર ભણાવે રોમૈયાનો પડવાનું નથી માં જુવારા રે કલોમઈ લખવાના નથી જુવારા રે કલોમઈ માં લખવાના નથી તારે માર જુદા કદી પડવાનું નથી માં હા સૌના મજા પૂછું ભાઈ હાડા તેણ શબ્દ ના લેરાની કો રંબઈ ઝોપડી માતા છું ભાઈ બેઠેલી મારી સગડી સભાન મજા મારી ગાય દીકરીએ મજા ગોમના બિહાલે મજા પાવળિયા મજા આજ મારા દેવ પાછળ જે જે ઉજાગરો કરશે એનું પરમણ 100% ભગવાનની ઈચ્છા સુધી આવશે વિષ્ણુભાઈ રાત દાડો મહેનત કરી છે દેવના આ ઉજાગરામાં પણ મારી એક જ ગાય નહીં રહી અને ગાયનો કોક રદો ન વળવડાવું ઘોડામું હીરાની માતાનો ગોપાળજી આ ગોલીવાડા ગામની અંદર એક દાડો આ સતીના નોમનું એવું નોમું રાખ્યું મળી આ ભર સભા ઓગળી રહી છે ભર પબ્લિક ઓગળી રહી છે આજનો દાડો આજનો યોગ લખવો નસીબે જ આવું પૂછું જે વર્ષો જૂની વાત આજ દાડાઓજી ગોળાતી ગોળાતી આવી અને ભેટીનું વેળ નો જાજ્યું લ્યા ઓમો નોમો ડોહાના બહેડા જતા રહ્યા મારી કોઈ કુવાસીઓ આજ રોતી રઝળતી રહી ગઈ પણ મારી ગવાડીનો જીયો કજિયો નો મટ્યો પણ આ કજિયાનો લેખ લેવા માટે મળી આ સદીની રમેળા લીન એનો બદલો જો ગોડા તમારી આબરૂ પર નો લાવું તો હું હીરાની માતાનો હે લાંગડીઓની જગા બેનાડવાયેલી આદરી તો આદરી જોડિયાઈઓ વાત ના હોય બીજી આ પાછલી શેરની પ્રજા ખોટી બેમો ફરે છે ખોટી સુમો ફરે છે પાડેલા ગુંડા તોય ના જાય મેડી વાળે ખોટો બેમો ફરે છે ખોટો સુમો ફરે છે પાડેલા ગુંડા તોય ના જાય જમણ કર્યો છે મારી ગાય દીકરીએ તો ગાધો હશે જ ગાધો હશે કોઈ લેટ મોડી વેલી પડી ગઈ છે એને નયો મળ્યો ભાઈ પણ કુવાસી કરતી હતી ખાય એ મારું એક પીડી મકોડું કેવરાય ઇના મુદ્દો એક ખાલી કન્ફ્યુઝન તો એનો બદલો કાય કરતી બી વિશેષ નો લાવું પણ માતા પછી આજ ભાઈઓ ભેળા મળીને બેઠા હો તમારી દરબારોની સગડી સભા બેઠી છે આ સતીનો દીવો ચમ કરીને રાજી છે કે હરેક દેવના દીવા ભરી એટલે દેવ નહીં મળતો પણ ઘરમાં જે જમનારા મા બાપ હોય તમારી મા બાપ નો જે દીવો ભાઈ ડોલી મજા કરે વગાડવાનું પડશે એટલે કેવું ચૂકો એટલે
જે મા બાપનો દીવો છે વિષ્ણુભાઈ એ અમર છે. સધીન મેલડીન ઢોકળીઓ પૂજે દીવા અમર નહીં થતા. પણ જો આપણી માં કો કાટલામાં પડી હોય અને ખાટલામાં પાણી પીવડાવનારો વીર જાયો વીર નો હોય, એ વીર એમ કે પીવું હોય તો પી લે, તો સંધ્યા ટાઈમે સીધી દીવો આલવાતો ને તો એ સીધી દીવો ન લે, કેમ કે તમારી આ જનેતા દશી થઈ ગઈ. હું કહું છું તમારી જનેતા રાજી છે, તમારો બાપ રાજી છે, એની વતેડી મોભીથી રાજી છે, તો 100% તમારા સીધીના દીવામાં કોઈ દાડ જોકાશ નહીં આવે. પછી અત્યારમાં હરેક એવું કહેતા હોય કે મા બાપની સેવા કરો, બોલવા ખાતર નહીં. હું કહું છું ઘેર જોવો એટલે પોતાના જ મા બાપ દશી હોય. હું કહું છું પણ દેરું મળ્યું છે, મળી જોણ્યું હે. આ ગોળીવાળા ગામની અંદરથી આ ચૈતર ચાલે હે. આવતો ચૈતર આવશે નહીં. જે 3 ઘેર હિસાબ પડ્યા આ ગામના ભાગોળમાં, આ 3 ઘરના હિસાબ લઈને જો તારી જોગણી તારી સીધી નો લાવું તો હું હીરાની મુંબઈ નો કરું. ભાઈ મજા વિષ્ણુભાઈ મજા પૂછું હજી ગંજરાનો એક ઓર્ડર બાજી પડ્યો છે. વિષ્ણુભાઈના મજા જાય છે, એ બીજા ભુવને શું ગુના કરે છે, ઢોળી વધારે કરનાર. મારી ભાઈની વાતા ભરે બાપા બાપા મારી જય મજા પૂછું ભૈયો ગોપાળજી અમારી ભાઈબંધીના લેરાની માતા બાવનજી બજારમાં દિવાળા ધર્મ એવો કરવો એવો કરજો, પણ ઝોપડીને ખાલી ડંકો કરજો. દુનિયા એમ કહેતી હોય કે આ માતા નો વળે પેલી માતા નો વળે. 33 કરોડ દેવોનો જમણ જમાડીને જમનારી હું એક 3.5 શબ્દની માતા છું. હું કહું છું વિષ્ણુભાઈ ભરી ગણા પેલી મારી ખદાવા એટલે એ કોઈ દીવાનો ગધું ના વાગે ઢોળી હજાય કરે, મારું વખત વળી છે હજાય કરે. બે ભાઈઓને કહેતી કે કોઈ દાડો રામ લખનની જોડીની અંદર આજકાલના જમાનામાં એવો થઈ છે કે તાંત્રિક વિધિઓ કાવતરા. હું કહું છું પેલાએ કરાયું તું પેલાએ કરાયું તું બાવળિયા ખોટું ન લગાડતા કે રાવણે કર્યું તું પત્નીએ કર્યું તું એની માતા જબરી હે. તમારા દીવામાં કોઈ દાડ ધોકાશ તમે નો લાવી હોય તો ઠાકોર પૂજક, દરબાર પૂજક, રાવણ પૂજક, પત્ની પૂજક દેરું તો એકના એક જ હોય છે. કાવતરા કરનારો કોઈ નહીં જાગ્યો. કુદરતના ઘરનું કેળું આવ્યું ને જતો રહે એ કાવતરું.
બાકી કોઈ બુઓ એમ કહેતો હોય, હું 3.5 કલાકો ને 3.5 દાડામાં લઈ જઉં. આ દાડાઓથી આ કળિયુગ છે, સતયુગ નહીં. આ કળિયુગમાં હાચી માતા જે નોકરીથી ઘડીઓની પાઘડી ઉપર હતી અને ઓગળીએ કોમ કરતી, આ કળિયુગમાં પુના કંસે માતા. સમય એવો હતો, ગમે એવો આ તો ગાદી પર બેઠી મને કોઈની હાડા પાડીશ નહીં. કોઈ ગમે એવો ગવર્નમેન્ટ અધિકારી આવી ઉભો હોય તો દેવ આગળ સેલ્યુટ કરવું. પણ આજકાલનો જે સમય ચાલી રહ્યો, એવો કોઈ નહીં બગાડ્યું, કોઈ જ બગાડ્યું છે. જેમ કે મારા દેવના બિઝનેસ ચાલુ કરેલો છે. જો બિઝનેસ ચાલુ ન કર્યા હોત અને ગુલાબી પર નજર ગોપાનો રાશિ હોત, મારી ગુલાબી તો ભગવાન જોવા છે ઢોલી હજાર દેરું વળી બાપો બાપો ગુલાબી ડાલે છે ગોપાલજી મજાક કરશું, કાળુભાઈ મજાક કરશું, ભાષણથી આયા છો, 100% સીધીનો દીવો હાથમાં જરી લીધા.